દરવાજા સખિયા સ્કિન ક્લિનિક લિમિટેડની ઓફિસમાં એકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતી એક મહિલાએ 80.46 લાખની ઉચાપાત કર્યા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. વરાછા યોગી ચોક શિવ દર્શન સોસાયટી વિભાગ 2માં રહેતા અને લાલ દરવાજા આયુષ ડોક્ટર હાઉસમાં સખિયા સ્કિન ક્લિનિક લિમિટેડ ઓફિસમાં 15 વર્ષથી એકાઉન્ટ તરીકે નોકરી કરતા જિજ્ઞેશ મગનભાઈ કાનાણીએ મેદરપુરા પોલીસ સ્ટેશનમાં ક્લિનિક એકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતી પ્રાચી ગેન સોલંકીની સામે ફરિયાદ આપી છે. તેમણે જણાવ્યું કે પ્રાચી સોલંકી હેડ ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરીએ જોડાઈ હોય ડિરેક્ટરોનો વિશ્વાસ હાંસલ કરી સપ્ટેમ્બર 2023ના રોજ હેડ ઓફિસમાં એકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ તરીકેનો હોદ્દો અપાયો હતો. સર્જરી અને ટ્રાવેલ બ્રાન્ચની શાખામાંથી આવતી રોકડની ગણતરી કરી બેંકમાં જમા કરાવવાની હોય, બેંકનો હિસાબ, પાર્ટીના ચેક, ડીએસ એન્ટ્રીઓ, લેવાદાર લેણદારના હિસાબો રાખવાની કામગીરી પણ સંભાળતી હતી. 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2025 સુધીમાં ઇન્ફિનિટી ટાવરની ક્લિનિક બ્રાન્ચના સર્જરી શાખાના 24,87,604, ભટાર શાખાના 14,02,594 મળી 88,96,779 ઇન્ફિનિટી ટાવર ક્લિનિકમાં જમા નહોતા કરાવ્યા. 2025 એપ્રિલમાં ઓડિટમાં પ્રાચી સોલંકીનું ભોપાળું બહાર આવ્યું. પૂછતા તેણે ઉચાપાત કરવાની કબૂલાત કરી લીધી છે અને 8,50,000 કંપનીમાં જમા પણ કરાવ્યા છે. જોકે બાકીના નીકળતા 80,46,779 જમા નહોતા કરાવ્યા. મેદરપુરા પોલીસે જિજ્ઞેશ કાનાણીની ફરિયાદના આધારે પ્રાચી સોલંકી સામે ગુનો નોંધ્યો છે. અમારી સખિયા સ્કિન ક્લિનિકની જે હેડ ઓફિસ છે તે લાલ દરવાજા પાસે, ત્યાં અમારો જે બહુ જૂનું જે એકાઉન્ટન્ટ હતી જે પ્રાચીબેન સોલંકી, જે અમારી સાથે 8 વર્ષથી હતી અને એકદમ અમે એને એઝ એ લોયલ તરીકે અમારા એમ્પ્લોય ગણતા હતા. પરંતુ છેલ્લું લાસ્ટ યરના હિસાબમાં અમને 88 લાખની જે ઉચાપત અમને નજરમાં આવી અને એની તપાસ કરતાં એમને અમારી પાસે 8 લાખ જમા કરાવેલા અને બાકીનું પ્રોમિસ કર્યું કે ધીરે ધીરે આપી દઈશ. પછી એને ફોન ઉચકવાના બંધ કરેલા અને પછી જવાબ જ નહોતા આપતા. એટલે પછી અમારે ના છૂટકે પોલીસ કમ્પ્લેન કરવી પડી અને બાકીના જે પૈસા જે છે કે 80 લાખ જેટલા છે એ પોલીસ કમિશનરની કચેરીમાં અમે અરજી કરેલી છે, એ રિકવર કરી અને અમને પાછા અપાવવા માટે અમે વિનંતી કરેલી છે. મેદરપુરા પોલીસ સ્ટેશન. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. મેડિકલ